ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ધોરણ 10 વિજ્ઞાન પાઠ 6ની ખાલી જગ્યાઓ લેશું. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે તમે કોઈ સારો ટોપિક તૈયાર કરો અને એના પૂર્ણ વિડીયો બનાવો, તો આપણે ટૂંક જ સમયમાં આ 10મા ધોરણની બોર્ડની પરીક્ષાની સિરીઝ પતે પછી ટોપિક વાઇઝ વિડીયો બનાવવાનું શરૂ કરશું અને વિદ્યાર્થીને આપશું. તો પ્રશ્ન પહેલો, પરાગ નલિકાની અંડક તરફની વૃદ્ધિ ખાલી જગ્યા દર્શાવે છે, તો તેને કહેશું આપણે રસાયણાનું વર્તન દર્શાવે છે. જેમ જલાનું વર્તન, પ્રકાશાનું વર્તન હોય છે, તેવી રીતે પરાગ નલિકાની જે અંડક તરફ વૃદ્ધિ છે તે રસાયણાનું વર્તન દર્શાવે છે. ઉત્તેજના માટે તીવ્ર પ્રતિચાર દર્શાવાય તો સંવેદનાઓનું જે સ્થળાંતરણ છે તે વીજ આવેગને લીધે તીવ્ર હોય છે. આપણને ખ્યાલ છે કે જ્યારે ઝડપથી પ્રતિચાર આપવાનો હોય તો વીજ આવેગ એ સૌથી ઉત્તમ માધ્યમ છે. પ્રશ્ન ત્રીજો, વીજ આવેગ ફક્ત ખાલી જગ્યા પેશીના કોષો સુધી જ વહન પામી શકે છે. તેનો જવાબ આવશે વીજ આવેગ ફક્ત ચેતાપેશીના કોષો સુધી જ વહન પામી શકે છે. ઉત્તેજિત કોષો દ્વારા મુક્ત થતા ખાલી જગ્યા બધા જ કોષોમાં પ્રસરણ થઈ જાય છે. તેનો જવાબ આવશે રાસાયણિક સંયોજનો. ઉત્તેજિત કોષ દ્વારા જે રાસાયણિક સંયોજનો મુક્ત થાય તે બધા જ કોષોમાં પ્રસરી જાય છે. ખાલી જગ્યા દ્વારા વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણના પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. જવાબ આવશે વનસ્પતિ અંતઃસ્ત્રાવો. ખાલી જગ્યા ઓક્સિનનું નિર્માણ થાય છે, તો પરોહાગ્રમાં ઓક્સિન નામના અંતઃસ્ત્રાવનો આપણને ખ્યાલ છે નિર્માણ થાય છે. ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ વનસ્પતિની લંબાઈમાં વધારો કરે છે. તો જવાબ આવશે ઓક્સિન અંતઃસ્ત્રાવ વનસ્પતિની કોષોની લંબાઈમાં વધારો કરે છે. ખાલી જગ્યાની અસર તળે વનસ્પતિમાં પ્રકાશાવર્તન જોવા મળે છે. તો જવાબ આવશે ઓક્સિનની અસર તળે વનસ્પતિમાં પ્રકાશાવર્તન જોવા મળે છે. કોષ વિભાજન ઝડપથી પ્રેરિત કરતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા છે સાઇટોકાઇનિન. સાઇટોકાઇનિન નામનો અંતઃસ્ત્રાવ જે છે તે વનસ્પતિની અંદર કોષ વિભાજન ઝડપથી પ્રેરિત કરે છે. ફળ અને બીજમાં વધારે સાંદ્રતામાં મળી આવતો અંતઃસ્ત્રાવ ખાલી જગ્યા હોય છે. તો જવાબ આવશે સાઇટોકાઇનિન.
વનસ્પતિમાં વૃદ્ધિ અવરોધતી અને પર્ણોમાં કરમાઈ જવાની ઘટના સાથે ખાલી જગ્યા અંતઃસ્રાવ સંકળાયેલ છે. તો જવાબ આવશે એબ્સિસિક એસિડ, જે વનસ્પતિમાં વૃદ્ધિ અટકાવે છે. જ્યારે અન્ય અંતઃસ્રાવો જે છે એ વૃદ્ધિ પ્રેરક અંતઃસ્રાવ છે, જ્યારે એબ્સિસિક એસિડ જે છે તે વૃદ્ધિ અવરોધક અંતઃસ્રાવ છે. આપણા શરીરમાં વિચારવા માટેનું મુખ્ય અંગ મગજ છે. ખોપરીના અગ્રભાગે આવેલ જટિલ જાળીમય રચનાને ખાલી જગ્યા કહે છે. તો જવાબ આવશે ચેતાકોષ કોષો કહે છે. ખાલી જગ્યાના ઉપયોગથી વનસ્પતિ પર્યાવરણીય ફેરફાર સામે પ્રતિચારનું સંકલન કરે છે. તો જવાબ આવશે વીજ રસાયણ સાધનો. ખાલી જગ્યાના અભાવે વનસ્પતિના પ્રતિચાર ત્વરિત હોતા નથી. તેનો જવાબ આવશે ચેતાતંત્રના અભાવે. પ્રકાંડ ખાલી જગ્યા ભૂ આવર્તન દર્શાવે છે. તેનો જવાબ આવશે પ્રકાંડ છે તે ઋણ ભૂ આવર્તન દર્શાવે છે. પ્રકાંડ ખાલી જગ્યા પ્રકાશાવર્તન દર્શાવે છે. તો તેનો જવાબ આવશે પ્રકાંડ જે છે એ પ્રકાશની દિશામાં ઉગતું હોવાથી ધન પ્રકાશાવર્તન દર્શાવે છે. વટાણાના સૂત્રાંગ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો જવાબ આવશે પ્રચલનનું ઉદાહરણ છે. ઘ્રાણગ્રાહી એકમો ખાલી જગ્યાની સંવેદના ઓળખી શકે છે. તેનો જવાબ આવે છે ગંધની સંવેદનાઓ ઓળખી શકે છે. પ્રાણીઓમાં વાસ્તવિક વિચારવાની ક્રિયા ગેરહાજરીમાં ખાલી જગ્યા કાર્યદક્ષ પ્રણાલીના રૂપમાં વિકાસ પામી છે. તો જવાબ આવશે પરાવર્તી કમાન. પરાવર્તી કમાનના ઉપયોગથી વાસ્તવિક વિચારવાની ક્રિયા થતી નથી અને કોઈ પણ આકસ્મિક ઘટનાઓ જે છે તેનો પ્રાણી ઝડપથી પ્રતિચાર આપી શકે છે. મગજનો ખાલી જગ્યા ભાગ શીખવાની ક્રિયા માટે જવાબદાર છે. તેનો જવાબ આવશે અગ્ર મગજ. સાઇટોકાઇનિન વનસ્પતિમાં ખાલી જગ્યાને ઉત્તેજે છે. તેનો જવાબ આવશે કોષ વિભાજન. સ્ત્રાવ પામતા અંતઃસ્ત્રાવના સમય અને માત્રાનું નિયંત્રણ ખાલી જગ્યા દ્વારા થાય છે. તેનો જવાબ આવશે હાઇપોથેલેમસ. આપણા આહારમાં મોસ્ટ એમ્પી પ્રશ્ન છે, વારંવાર પૂછાયેલો છે. આપણા આહારમાં ખાલી જગ્યાની કમીથી ગોઈટર રોગ થાય છે. તો જવાબ આવશે આયોડિનની કમીથી ગોઈટર રોગ થાય છે. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.